નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ ની સાથે આજે આપણે ધોરણ 9 સજીવના પાયાનો એકમ જે આપણો પાઠ ચાલી રહ્યો છે, જેનો 8મો લેક્ચર આજે આપણે લેવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે બે ટૂંકનોંધ, બે અંગિકાઓ વિશેનો અભ્યાસ કરવાના છીએ, લાઇસોઝોમ અને કણાપ સૂત્રો. તો આ બંને ટૂંકનોંધ પરીક્ષામાં આઈએમપી છે. બેમાંથી કોઈ પણ એકાદ ટૂંકનોંધ પરીક્ષામાં પૂછાય છે, કારણ પણ બેમાંથી પૂછાય છે. તો અહીંયા આપણે બંને ટૂંકનોંધનો આજે અભ્યાસ કરશું. સૌથી પહેલી ટૂંકનોંધ છે આપણી લાઇસોઝોમ. તો લાઇસોઝોમની ઉત્પત્તિ, ગોલ્ગી પ્રસાધનની ટૂંકનોંધ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. તો ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ્સ ઉત્પન્ન થાય છે. ગોલ્ગી પ્રસાધનમાંથી જે પુટિકાઓ છે તે રૂપે લાઇસોઝોમ્સ આપણને મળે છે. તેની સંરચનાની વાત કરીએ તો પાચક ઉત્સેચકો, જેને હાઇડ્રોલેઝ કહેવાય, તેમાં રહેલા પાચક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ ધરાવતી આવૃત પટલમય કોથળી જેવી તેની રચના છે. તેની રચના કેવી છે? તો પાચક ઉત્સેચકો ધરાવતી, એટલે તેમાં કોથળી જેવી રચના છે, જેમાં પાચક ઉત્સેચકો આવેલા છે. સંરચના કોથળી જેવી છે, જેમાં પાચક ઉત્સેચકો એટલે કે હાઇડ્રોલેઝ આવેલા છે. લાઇસોઝોમની જે આ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. એટલે કણિકામય એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, લીસી અંતકોષ રસજાળ. આ જે કોથળી છે એ કોથળીના ઉત્સેચકો એટલે કયા ઉત્સેચકો? પાચક ઉત્સેચકો, જે કણિકામય અંતકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. તો આ એની શું થઈ? સંરચના થઈ. તેનું મહત્વ સમજી લઈએ. એના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે લાઇસોઝોમ કોષાંતરીય પાચન, એટલે કોષની અંદર. કોષાંતરીય પાચનનો મતલબ શું થાય? કોષની અંદર અગત્યતા ધરાવે છે. એટલે કોષાંતરીય પાચન માટેની અગત્યતા ધરાવે છે. લાઇસોઝોમ કોષની અંદર પાચન કરે છે. આનો મતલબ આવો થાય. કારણ કે બધા જ કાર્બનિક દ્રવ્યોને, જે પણ ખોરાક છે, આપણે જે ખાઈએ છીએ તેમાં રહેલા જે કાર્બનિક દ્રવ્યો છે એને તોડવા એટલે કે એનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો તેમાં આવેલા છે. જે આપણે કીધું કે એમાં કોથળી જેવી રચના છે, અને એ કોથળી જેવી રચના જેમાં પાચક ઉત્સેચકો આવેલા છે. પાચક ઉત્સેચકો શું કરશે? તો કાર્બનિક દ્રવ્યોને તોડવા માટેની એટલે કે પાચન કરવા માટેની ક્ષમતા ધરાવે છે, અને તે કરવા માટે સક્રિય પાચક ઉત્સેચકો કોથળીમાં આવેલા હોય છે. તો બીજો મુદ્દો છે, એટલે આનાથી કારણ પરીક્ષાની અંદર પૂછાય છે. મેં અહીંયા છેલ્લે લખ્યું છે કે લાઇસોઝોમને આપણે કોષની એ અલગ છે અને પાચન કોથળી પણ કહે છે. આવું કારણ અહીંયા પૂછાય, એ યાદ રાખજો. અહીંયા આપણે લખી શકીએ કે લાઇસોઝોમને આપણે પાચન કોથળી કહીએ છીએ. તો આ મુદ્દો એની અંદર આપણે લખવાનો છે. આ બીજો મુદ્દો જે છે, જે આની સાથે સંકળાયેલો છે, તે કોઈ વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી આવતા કોઈ બેક્ટેરિયા હોય, કોઈ ખોરાક હોય, અથવા તૂટી ગયેલી અથવા તો નાશ થવાને આરે કોઈ હોય અંગિકા એટલે કે જૂની અંગિકા હોય, તેનું પાચન કરશે, તેનું વિઘટન કરશે, અને કોષને કેવો બનાવશે? સ્વચ્છ રાખશે, ચોખ્ખો રાખશે. અને આટલા માટે લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને ત્યજતા એટલે બહાર ફેંકતા તંત્રનો પ્રકાર તરીકે પણ ઓળખાય છે. જેની વાત અહીંયા આપણે નીચે ઉદાહરણ સ્વરૂપે લીધી છે. જ્યારે કોઈ વિદેશી દ્રવ્ય હોય, વિદેશી દ્રવ્ય એટલે બહારથી, જેમ અત્યારે કોરોના બહારથી આવી ગયો છે અને આપણને બધાને હેરાન કરે છે, એ જ રીતે કોઈ વિદેશી દ્રવ્ય હોય જે બહારથી કોષમાં પ્રવેશે, તે બેક્ટેરિયા હોય અથવા કોઈ ખોરાકમાં આવેલો હોય, અથવા તો તૂટી ગયેલી અથવા તો નાશ થવાને આરે
કોઈ જૂની અંગિકા હોય તે અંગિકાનું પાચન કરશે, તેનું વિઘટન કરશે એટલે તેને દૂર કરશે, કોષને કેવો બનાવશે? સ્વચ્છ ચોખ્ખો બનાવશે અને આ રીતે લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કચરો, જે આપણા શરીરમાં કોષોમાં રહેલો જે કચરો છે એ કચરાને શું કહેવાય? ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. અને ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા, ત્યજતાનો મતલબ થાય બહાર ફેંકતા તંત્રનો એક શું છે? પ્રકાર છે. તો આ બે એનું મહત્વનું કાર્ય છે. એક એમાં પાચક ઉત્સેચકો આવેલા છે જે કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે, માટે એને આપણે પાચન કોથળી કહીએ છીએ. આ કારણ પરીક્ષામાં પૂછાય. અને કોષને અંદર રહેલા જે ઉત્સર્ગ દ્રવ્ય છે એને ત્યજે છે, એટલે ત્યજતા તંત્રનો પણ તે શું છે? પ્રકાર છે. તેની એક હાનિકારકતા પણ છે. જે કોષીય ચયાપચય દરમિયાન એટલે કે જ્યારે ચય અને અપચય એટલે કે પાચન ક્રિયા દરમિયાન જે વિક્ષેપ સર્જતા એટલે કે ખલેલ પહોંચાડતા લાઇસોઝોમ પોતાના જ કોષનું તે પાચન કરે છે. જ્યારે કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન જ્યારે કોઈ વિક્ષેપ પહોંચાડતું હોય ત્યારે લાઇસોઝોમ પોતાના જ કોષનું શું કરશે? પાચન કરે છે. જેમ કે ઉદાહરણ અહીંયા આપણે આપ્યું છે, જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને અથવા જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. જે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું તે પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. આ કારણ પરીક્ષામાં પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, આમાં બે કારણ થયા. પહેલું કારણ, લાઇસોઝોમને આપણે પાચન કોથળી કહીએ છીએ કારણ કે એમાં સક્રિય પાચક ઉત્સેચકો છે જે બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે અને તે કોષાંતરીય પાચન એટલે કોષની અંદર પાચન કરે છે. અને પાચન કરવા માટે તેમાં ઉત્સેચકો આવેલા છે, તેની કોથળી જેવી રચના છે, માટે આપણે તેને પાચન કોથળી કહીએ છીએ. આ પહેલું કારણ. બીજું કારણ પૂછાય, લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. જ્યારે કોષ ચયાપચયની ક્રિયામાં વિક્ષેપ સર્જતા કોષ પોતાના જ કોષનું પાચન કરશે. જ્યારે કોઈ ઈજાગ્રસ્ત બને, કોષ જીર્ણ થાય ત્યારે તે લાઇસોઝોમની અંગિકા તૂટે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું તે પાચન કરી નાખે છે. માટે પોતાના જ કોષનું પોતાની જાતે પાચન કરતા હોવાથી માટે તેને આત્મઘાતી કોથળી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાઇસોઝોમ ની આખી ટૂંકનોંધ થઈ. લાઇસોઝોમની ઉત્પત્તિ ગોલ્ગી પ્રસાધનની પુટિકામાંથી, સંરચના કોથળી જેવી જેમાં પાચક ઉત્સેચકો છે, કણિકામય અંતઃકોષ રસજાળમાંથી કોથળીનું નિર્માણ થયું છે. મહત્વ તો પાચક ઉત્સેચકો દ્વારા પાચન કરે છે, કાર્બનિક દ્રવ્યોનો તોડે એટલે કે પાચન કરે. વિદેશી દ્રવ્ય હોય, નકામા દ્રવ્ય હોય, જે ઉત્સર્ગ દ્રવ્ય હોય એને ત્યજે એટલે કે બહાર ફેંકે. એની હાનિકારકતા તો પોતાના જ કોષનું તે પાચન કરે છે, પોતાના જ પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરે, માટે આત્મઘાતી શું છે? કોથળી છે. તો એની ઉત્પત્તિ, સંરચના, મહત્વ અને હાનિકારકતા. આ કેટલા ટોપિક થયા? 4 ટોપિક. બે કારણો થયા. લાઇસોઝોમને આપણે પાચન કોથળી કહીએ છીએ. આ પહેલું કારણ. બીજું કારણ, લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. ઓકે, તો આ થઈ વિદ્યાર્થી મિત્રો લાઇસોઝોમની ટૂંકનોંધ. હું આશા રાખું છું કે તમે મુદ્દા સમજ્યા હશો અને ના ખબર પડી હોય તો ફરીથી એકવાર વિડીયો જુઓ અને તેને સમજો. બીજી ટૂંકનોંધ છે આપણી કણાપ સૂત્રો. કણાપ સૂત્રોની રચના, તેની વિશિષ્ટતા અને તેનું કાર્ય, આટલી વાતો આપણે એમાં જોવાની છે. આકૃતિ પણ અહીં તમને જાણકારી માટે આપી છે. જે વિદ્યાર્થી મિત્રને આકૃતિ દોરવી હોય તે જરૂરથી દોરી શકે છે. દોરો તો તમારા માટે સારું છે.
કણાભ સૂત્રની રચના જોઈએ આપણે. તો કણાભ સૂત્રના બે આવરણો છે, એક બાહ્ય આવરણ અને એક અંત આવરણ. એમાં બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ છે, એટલે કે છિદ્રો વાળું છે, જ્યારે અંત આવરણમાં ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે. તેના બે આવરણો છે, બાહ્ય આવરણ અને અંત આવરણ. બાહ્ય આવરણ ઘણું ખરું કેવું છે? છિદ્રિષ્ટ છે, છિદ્રો વાળું છે, જ્યારે અંત આવરણમાં ઊંડા અંત પ્રવર્ધો હોય છે. આ પ્રવર્ધો એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, પૂરું નામ યાદ રાખજો. એટીપી નું પૂરું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે અહીંયા નીચે લખેલું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે, જે અંત પ્રવર્ધો એટીપી ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. અંત પ્રવર્ધોનું કામ શું છે? એટીપી એટલે કોણ? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તેનું નિર્માણ કરવા રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. બરાબર, તેની વિશિષ્ટતા જોઈએ આપણે. આ એની શું થઈ? રચના થઈ. તેની વિશિષ્ટતા શું છે? તો કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. કેમ? કારણ કે તે પોતાનું આગવું વલયાકાર એટલે કે ડીએનએ અને રિબોસોમ્સ જે ધરાવે છે, જેને પોતાના જ ડીએનએ અને રિબોસોમ્સ હોય છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એની શું છે? વિશિષ્ટતા છે. તેની એક વિશિષ્ટતા શું છે? જેને પોતાના જ ડીએનએ અને રિબોસોમ્સ હોય છે, જે પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા રિબોસોમ્સ આયા. વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે છેલ્લા પીરિયડમાં આગળના પીરિયડમાં આપણે રિબોસોમ્સની ટૂંકનોંધ શીખ્યા કે જે રિબોસોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે, જે વાત આપણે કરી હતી. તો અહીંયા તેની અંદર ડીએનએ અને રિબોસોમ્સ છે, એટલે તે પ્રોટીનનું શું કરે છે? નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો એની વિશિષ્ટતા થઈ. તેનું કાર્ય જોઈએ આપણે. કોષ તેમજ જીવનની વિવિધ જે રાસાયણિક પ્રવૃત્તિઓ આપણા શરીરમાં થાય છે, આના માટે ઉર્જા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ ક્રિયા કરીએ છીએ, ખાવું, રમવું, ભણવું, સૂવું, આ દરેક ક્રિયા માટે ઉર્જા જોઈએ. તમને એમ થાય કે અત્યારે વેકેશન છે, ઘરે બેઠા છો, કશું જ કરતા નથી ઘરની બહાર જતા, તો ઉર્જા જોઈએ. તમે ઘરે બેઠા છો, ખાલી ખાટલામાં સૂઈ રહ્યા છો, તો પણ ઉર્જા જોઈએ. કેમ? કારણ કે આપણા શરીરની અંદર રાસાયણિક પ્રવૃત્તિઓ ચાલે છે. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે, પાચનની ક્રિયા ચાલે, શ્વસનની ક્રિયા ચાલે. આ બધી ક્રિયાઓ કરવા માટે ઉર્જા જોઈએ. તો ઉર્જા મળે ક્યાંથી? તો ઉર્જા એટીપી ના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય. આ એનું મુખ્ય કાર્ય છે. ઉર્જાને મુક્ત કરવાનું કામ કોણ કરે છે? કણાભ સૂત્ર. એટીપી સ્વરૂપે તે ઉર્જા મુક્ત કરે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આનો મતલબ કે એટીપી માં ઉર્જા સંગ્રહાયેલી છે, જે મુક્ત થતી ઉર્જા છે, જે એટીપી માં શું થયેલી છે? સંગ્રહ પામેલી છે. એટલે કોકવાર પરીક્ષામાં એટીપી ની ટૂંકનોંધ પણ અલગથી પૂછાય. એટીપી ને આપણે કોષનું શક્તિ ચલણ અથવા ઉર્જા ચલણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એટીપી ને? ઉર્જા ચલણ. કેમ? કારણ કે કોઈ પણ કોષને ઉર્જા જોઈએ તો ક્યાંથી લેવાની? એટીપી માંથી. એટીપી માં ઉર્જા ક્યાંથી આવી? એટીપી સ્વરૂપે ઉર્જા ક્યાંથી? કોણે આપી? તો કણાભ સૂત્ર. એટલે કણાભ સૂત્ર ઉર્જા મુક્ત કરવાનું કામ કરે છે. એટલે એટીપી માં જે ઉર્જા છે, એ ઉર્જાને મુક્ત કરવાનું કામ કણાભ સૂત્ર છે. તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર ને આપણે કોષનું શક્તિઘર કે પાવર હાઉસ કહીએ છીએ. આ કારણ પરીક્ષામાં પૂછાય. કણાભ સૂત્રને કોષનું શક્તિઘર
કે પાવર હાઉસ કહે છે. આ એની ટૂંક નોંધ થઈ. કારણ પણ પરીક્ષામાં પૂછાય. કારણમાં શું લખી શકશો? કણાપ સૂત્ર કે જેની અંદર એટીપી નું નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું તે નિર્માણ કરે છે, જે એટીપી સ્વરૂપે ઉર્જાને મુક્ત કરે છે અને એના માટે જ્યાંથી ઉર્જા મુક્ત થતી હોય, જો વિદ્યાર્થી મિત્રો આપણા ઘરે જે વિદ્યુત આવે છે એ વિદ્યુતને મુક્ત કરવાનું કામ જે જગ્યાએ થાય, વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ જે જગ્યાએ થાય એને આપણે પાવર હાઉસ કહીએ છીએ. અમદાવાદની અંદર જે વિદ્યુત આપણને મળે છે, જે આપણને વિદ્યુત ઉર્જા મળે છે તેનું પાવર હાઉસ, જેને આપણે શક્તિઘર પણ કહી શકીએ, એ ક્યાં છે? તો સાબરમતી જે નદી છે ત્યાં સાબરમતીના કિનારે તે પાવર હાઉસ છે, જે વિદ્યુત ત્યાં ઉત્પન્ન થાય છે. એમ આપણા શરીરમાં ઉર્જાને ઉત્પન્ન કરવાનું કામ કોણ કરશે? કણાપ સૂત્ર. આ ખાસ યાદ રાખજો. કણાપ સૂત્ર એ ઉર્જાને મુક્ત કરે છે, ઉર્જા ઉત્પન્ન કરે છે. તમે જે બી ખોરાક ખાઓ છો, 10મા ધોરણમાં તમે પાચન તંત્ર અને શ્વસન તંત્ર ભણશો, જેમાં તમે આ પૂરી વાત સમજવાના છો. જે પાચન થાય છે, ખોરાકમાંથી ઘટકો છૂટા પડે છે, બરાબર? એ જે ઘટકો છે પાચન કરવાનું કામ લાઇસોસોમ કરશે. લાઇસોસોમની પાસે પાચક ઉત્સેચકો છે, એટલે પાચન કરવાનું કામ કોણ કરશે? લાઇસોસોમ, જે કાર્બનિક દ્રવ્યોને તોડે એટલે પાચન કરે. એટલે પાચન કરવાનું કામ લાઇસોસોમનું છે. પણ પાચન થવાથી ઉર્જા ના મળે. એ જે પાચક ઘટકો છે, જે પાચન થયેલા ઘટકો છે, જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ છે, એમાંથી ઉર્જા મુક્ત કરવાનું કામ કોણ કરશે? તો કણાપ સૂત્ર કરશે. અને એ કણાપ સૂત્ર ઉર્જાને મુક્ત કરશે. એટીપી સ્વરૂપે કણાપ સૂત્ર માંથી ઉર્જા મુક્ત થશે અને કોષમાં જ્યાં જ્યાં ઉર્જાની જરૂર હશે એ પ્રત્યેક જગ્યાએ કોષ ને ઉર્જાની જરૂર હશે તે એટીપી માંથી ઉર્જા પ્રત્યેક અંગોમાં, પ્રત્યેક પેશીમાં, પ્રત્યેક કોષો સુધી તે ઉર્જા પહોંચશે અને આપણા શરીરમાં વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ ચાલે છે. માટે ઉર્જાને મુક્ત કરવાનું કામ, ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ તે કોણ કરે છે? કણાપ સૂત્ર. માટે આપણે કણાપ સૂત્રને કોષનું શું કહીએ છીએ? શક્તિઘર, પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણાપ સૂત્રની ટૂંક નોંધ થઈ. કણાપ સૂત્રની રચના જોઈ, તેની વિશિષ્ટતા. રચનામાં 2 આવરણ, બાહ્ય આવરણ, અંત આવરણ. બાહ્ય આવરણ છિદ્રિષ્ઠ, અંત આવરણમાં અંતઃપ્રવર્ધો. અંતઃપ્રવર્ધો એટીપી નું નિર્માણ કરે, તેના માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે. વિશિષ્ટતા, જેમાં પોતાના જ ડીએનએ અને રિબોસોમ્સ હોય છે, આ એની વિશિષ્ટતા છે. કાર્ય, તો રાસાયણિક પ્રવૃત્તિ માટે ઉર્જા જે જરૂરી છે, જે ઉર્જા એટીપી સ્વરૂપે કણાપ સૂત્ર મુક્ત કરે છે, અને એ એટીપી ને આપણે ઉર્જા ચલણ, શક્તિ ચલણ કહીએ છીએ, કારણ કે ત્યાંથી શરીરના દરેક ભાગોમાં ઉર્જા પહોંચે છે. એટલે ચલણ, પહોંચાડવા માટે શરીરના દરેક કોષોમાં, પેશીઓમાં ઉર્જા ક્યાંથી જાય? એટીપી માંથી, એટલે એને ઉર્જા ચલણ કહે છે. અને આ ઉર્જાનું નિર્માણ, એટીપી સ્વરૂપે ઉર્જાનું નિર્માણ કણાપ સૂત્ર કરે છે. માટે કોષનું શક્તિઘર, પાવર હાઉસ કણાપ સૂત્રને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 ટૂંક નોંધ થઈ, લાઇસોસોમ્સ અને કણાપ સૂત્ર. અહીંયા 2 કારણો થયા. એક, લાઇસોસોમને આપણે પાચન કોથળી કહીએ છીએ. કારણ આપો, યાદ રાખજો, લાઇસોસોમને આપણે પાચન કોથળી કહીએ છીએ, પહેલું કારણ. બીજું કારણ, લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે, આ એનું બીજું કારણ. અને ત્રીજું કારણ અહીંયા કે કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ, શક્તિઘર કહે છે. તો અહીંયા તમારે 3 કારણો થયા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 2 ટૂંક નોંધ લખવાની છે. લાઇસોસોમની ટૂંક નોંધ, જેમાં ઉત્પત્તિ, સંરચના, મહત્વ અને હાનિકારકતા. કણાપ સૂત્રની ટૂંક નોંધ, જેમાં એની રચના, વિશિષ્ટતા અને કાર્ય. અને 3 કારણો લખવાના છે. પહેલું કારણ,
લાઇસોસોમને પાચન કોથળી કહે છે, લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે અને કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ શક્તિઘર કહે છે. તો ટોટલ 5 ટૂંક નોંધો તમારે લખવાની છે. લાઇસોસોમ ટૂંક નોંધ, કણાભસૂત્ર ટૂંક નોંધ, પહેલું કારણ આ, બીજું કારણ આ અને ત્રીજું કારણ આ. આમ ટોટલ 5 ટૂંક નોંધો તમારે લખવાની છે. તો આ જ રીતે તમે વિડીયોના માધ્યમથી વિદ્યા લેતા રહો અને ટૂંક નોંધ જોતા રહો. એક વખત ટૂંક નોંધ લખો, કારણો લખો અને વિડીયો વારંવાર જુઓ. 3 થી 4 વાર ટૂંક નોંધ વાંચો, કારણ કે પુનઃ પુનઃ કરતી ઇતિ અભ્યાસ વારંવાર કરો તેને જ અભ્યાસ કહેવાય. અને આ રીતે વારંવાર આપણે અભ્યાસ કરીએ, વિદ્યા લેતા રહીએ, કારણ કે વિદ્યા જેવું બીજું કોઈ સુખ નથી. તો આ જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક, નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર. આભાર.